અક્ષર ક્રુઝ ખાતે ભવ્ય લોન્ચ સાથે નવસ્વ નવરાત્રી 2026નો શુભારંભ. અમદાવાદમાં પરંપરા, સંગીત અને સુરક્ષાનો અનોખો સંગમ. અક્ષર ક્રુઝ ખાતે ભવ્ય લોન્ચ સાથે નવરાત્રીના નવા રંગનો શુભારંભ. સિંગર દિવ્યા ચૌધરીની સંગીતમય સાંજે અમદાવાદના HNI અને આમંત્રિત મહેમાનો બન્યા સાક્ષી. અમદાવાદ 21મી ઓગસ્ટ 2026. અમદાવાદની નવરાત્રી માત્ર એક ઉત્સવ નથી, પરંતુ ગુજરાતની ઓળખ, સંસ્કૃતિ અને ગરબાની અદ્ભુત પરંપરાનો જીવંત ઉત્સવ છે. આ જ પરંપરાને આધુનિક મનોરંજન, શ્રેષ્ઠ સંગીત, પ્રીમિયમ હોસ્પિટાલિટી અને સુરક્ષાના ઉચ્ચ ધોરણો સાથે એક નવા અંદાજમાં રજૂ કરવા માટે કિવાંશ ગ્રુપ દ્વારા નવસ્વ નવરાત્રી 2026નું આયોજન કરવામાં આવ્યું છે. નવસ્વ નવરાત્રીના આયોજક અર્પિત રાવલે જણાવ્યું, દર વખતની જેમ આ વખતે હું અમદાવાદમાં પરફોર્મન્સ કરવા જઈ રહી છું નવસત્વ નવરાત્રી. તો આ વખતે તમને થીમ કંઈક નવી જોવા મળશે, પછી અમારું પરફોર્મન્સ કંઈક નવું જોવા મળશે અને આયોજક મિત્રોએ બહુ જ સરસ મજાનું આયોજન કર્યું છે. અમે લોકોએ આ વખતે 9 દિવસની નવરાત્રી હોય છે, પણ અમે લોકોએ આ વખતે એક દિવસ વધારે પરફોર્મન્સ કરવા જઈ રહ્યા છીએ, એટલે 10 દિવસનું પરફોર્મન્સ છે. એમાં સાદા ગરબા, 3 તાલી, પછી હીંચ, ટેટુડો બધું જ આવશે. ઓકે, આપણી મેન જૂના ગરબા આપણે જે જોવા જઈએ તો એ આપણી મંડળીમાં થતા હતા, ખુલ્લામાં થતા હતા, ચોકમાં. આપણે હંમેશા ગરબા ચાચર ચોકમાં જ ગાતા હોઈએ છીએ, એટલા માટે અમારી થીમ ઓપનમાં ગરબાની છે. મારું નામ યજ્ઞેશ પંડ્યા છે અને અમે મિતેશભાઈ છે. અમે નવસત્વના ઓર્ગેનાઇઝર છીએ. અને વાય નવસત્વ, જ્યાં શક્તિ અને શિવ તો હોય જ છે, કારણ કે શક્તિ હોય ને ત્યાં શક્તિ એકલી ના આવે, શિવ તો જોડે આવી જ છે, રાઈટ? તો શિવ શક્તિ સાથે આરાધના થશે. અને શક્તિનું જે મહાત્મ છે, કારણ કે જે ગરબો ટ્રેડિશનલ, અત્યારે કેવું છે કે લોકો બસ ટ્રેડિશનલ પર ગરબા ગાય છે, પણ રિયલ ફિલિંગ શું છે, ગરબાનું ટ્યુન શું છે, રિયલ ગરબા શું છે, એ આ વખતે અમે બતાવીશું. અને સૌથી મોટો પોઈન્ટ કે આજે સિટીમાં રહીને તમને ક્યાંય ગામડાની ફિલિંગ નથી આવતી, કારણ કે આપણે ગુજરાતી છીએ અને ગુજરાતી ભોજન આપણે ઓલવેઝ કરીએ છીએ. તો આમાં સૌથી વધારે તમને શું જોવા મળશે, તો જ્યારે તમે એન્ટ્રી કરશો ત્યારે તમને વિશાળ માટલું જોવા મળશે. માટલું એટલે ગરબો, કે જ્યાં તમે પ્રવેશ કરો છો માતાજીના. આપણે નવરાત્રિનો સૌથી મોટો હોય છે ગરબો. ગરબામાં દીવો થાય ને પછી જ માતાજીના ગરબાની શરૂઆત થાય છે ને પછી જ આરતી થાય છે. એટલા માટે અમે આ થીમ રાખી છે. અને ગામડું શું કરવા સિલેક્ટ કર્યું, કારણ કે જે નેચરલ અને નેચર, આ બંને અને સંસ્કૃતિને અમે સૌથી વધારે રિપ્રેઝન્ટ કરવાના છે.